ગઈશ તો સુરતમાં છે ને જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. જોઈ લો ભાઈ, સવારમાં મસ્ત વરસાદ આવે છે ભાઈ. ચોમાસાનું આગમન થઈ ગયું હોય ને એવું લાગે છે, વીજળીના કડાકા ને ભડાકાની સાથે. ગઈશ તો સુરતમાં જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ. ચોમાસાનું આગમન થઈ ગયું હોય ને એવું લાગે છે. હવે કદાચ એવો અંદાજ છે કે કન્ટિન્યુ વરસાદ રહેશે, બરાબર છે. તો સવારના વાગી જાય છે ભાઈ 9:30, બરાબર. મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો ને સવારમાં ભાઈ હેતાંશને છે ને ચાલુ વરસાદમાં સ્કૂલ બસ મૂક્યા, બરાબર. તો ચાલો ભાઈ આજના દિવસની શરૂઆત કરીએ. વિનલ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું બને છે આ ભાઈ? હેપી મોન્સૂન ભાઈ. ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, બરાબર છે. કન્ટિન્યુ વિનલ વરસાદ રહે તો ભાઈ ચોમાસાનું આગમન ગણા છે, બરાબર. ખાલી ઝાપટો હશે તો એનો કઈ મતલબ નથી. બહુ તડકો છે, બપારો વરસાદ છે, વરસાદ આવશે એવું લાગે છે. નાસ્તામાં બનાવું છું ઘઉંના લોટનો શીરો. ઘઉંના લોટનો શીરો બને છે ભાઈ. જોઈ લો અહીંયા છે ને ગોળ મુકાઈ ગયો છે આ બધું. આમાં શું છે? એમાં ઘી મૂક્યું છે. રેસીપી આપી છે, આપી દે હાલ ફટાફટ, બરાબર છે. ટૂંકીને ટચ લોકો ફટાફટ ટ્રાય કરે ઘરે. છે ને હા, આ પાણી સાદું પાણી, ગોળાનું પાણી છે, એમાં ગોળ નાખીને એના પાણીને ઉકાળી નાખવાનું. આ ગોળ ઓગળી જાય ને ત્યાં સુધી, બરાબર. જો કે આપણે અહીંયાના કાઠિયાવાડી છે એ લોકોને તો આવડતો છે, એટલે કોમેન્ટ નહીં કરતા તમને આવડે જ છે એમ. હા, પણ આ તો જે બહારથી જે જોવે છે ને એ લોકોને ન આવડતો ને એના માટે ગુજરાત બહારથી જોતા હોય ને એની માટેની રેસીપી હોય છે એમ. ગુજરાત અને મુંબઈ સિવાયના લોકો માટે છે, બરાબર. મુંબઈ વાળા નહીં હાલે આ હા, હાલે. હા, મુંબઈ આપણા જે કાઠિયાવાડી પ્રોપર મુંબઈ ગયેલા હોય ને એને આવડતો હોય, પછી પ્રોપર જે બોમ્બે ના હોય એને કદાચ નોય આવડતો હોય ભાઈ. ઓકે જી, સરસ. ચાલો ભાઈ નેક્સ્ટ. નેક્સ્ટ આ પાણી થોડુંક મેં કીધું ઓલું થઈ જાય પછી પાણીને છે ને આપણે ગાળી લેવાનું છે. ગોળ ઓગળી ગયો છે ને પાણી ઉકળી ગયું છે, અને આપણે નીચે ઉતારી લઈશું. અને કેમ કે ગોળમાં છે ને કાકડી કે રૂચડા કે એવું કંઈક હોય, એટલે આપણે ગોળને છે ને ગાળીને આમાં નાખીએ. ચલો કળ થોડો ઘણો રે, બહુ નથી, થોડો ઘણો રે. હવા પાણીને આપણે એકદમ કરી દેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે છે ને લોટ લઈ લઈશું. ગીઝર મૂકી દીધું છે. હવે છે ને આપણે આમાં લોટ શેકી નાખીએ. અને આને આપણે છે ને ધીમા ગેસે મસ્ત શેકાવા દેવાનું છે. બાકી જો તમે લોટ કાચો લઈ ગયો હોય તો તમે પાણી નાખો ને તો ભૂઠું થઈ જાય લોટનું, એટલે એ ન થાય ને એને ખાસ ધ્યાન રાખી અને લોટને હંગાઈ શેકાવા દેવાનું છે. સરસ રીતે છે ને આપણો લોટ શેકાઈ ગયો છે ને, જો થોડો રેડિશ ઉપર આવી ગયો છે, એટલે આ રીતનો કલર આવે ને બ્રાઉન કલર હતો, આપણે પાણી એમાં મિક્સ કરી દેવાની છે. પણ પાણી મિક્સ કરવામાં છે ને ધ્યાન રાખવાનું છે, થોડુંક દૂર ઊભું રહેવાનું છે, નકર છે ને ફરફોલા પડી જાય એટલું ઉઠશે. બહુ બધા લાગે. થોડું પાણીનું પ્રમાણ વધુ રાખવાનું, એટલે શીરો મસ્ત એકદમ રેશમ જેવો થાય. બાકી પાણી ઓછું હશે ને તો ગઠોડા થાય ને ચીકણા થઈ જાય. હવે છે ને આપણે ભાઈ સૂઠ નાખી દઈશું. ગાટલી મારી ગાટલી અને રી આવી ગઈ છે. જય શ્રી કૃષ્ણ. આમ તારી બાજુ જ જોવે છે એક ધારી જો. જય શ્રી કૃષ્ણ. હું વાત છે ભાઈ 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 ગામડે. હું વાત છે મામા. મમ્મા રે અચ્છા મમ્મી જાય છે. સરસ. ચાલો ભાઈ, ગુડ. એન્જોય કરો, એન્જોય યોર લાઈફ. કેરાળા શું છે? અચ્છા એવું છે. ઓકે જી ભાઈ. આ સાંજે સરસ. હેપી જર્ની.
આને ક્યાં ગણવાનું આ ઘોડે? દીદી હોતી છે 12મી તો હું કેવું સરસ બોલી હતી પણ કેમેરો ચાલુ કર્યો ને? હા. એમ. કેમેરો છે હું હે અનિષ્ઠા. અનિષ્ઠા. કોની અનિષ્ઠા? કોની અનિષ્ઠા? દાદાને ક્યાં હાલા કરાવે જા શીતલ જાવું છે તારે જીલ મામા ને ઘરે? એને ક્યાં પાડતા આવડે છે? બસમાં જવાનું છે પી 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 એમ બસમાં બેઠી છે ક્યારે? ક્યારેય નથી બેઠી. પહેલી વખત બે છે ગાઈસ. તો બપોરના વાગી ગયા છે 1:30 ફાઇનલી ઘરે પહોંચી ગયો ને મસ્ત મજાની રસોઈ બનાવી છે આજે ભાઈ છે ને જમવામાં ખીર છે ભાઈ. બોલો શું કહો છો? શું કહો છો? મારા આસન ઉપર બેસી ગયા છે તમે? ખીર ને રસ બંને છે મમ્મી? क्या बात है जी, क्या बात है. क्या खाएंगे अनेरी, क्या खाएंगे आप? क्या खाएंगे बोलिए. આ બાજુ ગરમા ગરમ રોટી ચાલુ છે. કાલે આવા સમયે તો તમે ચિત્તલ હશો કેમ? શું વાત છે ભાઈ, શું વાત છે ભાઈ. ગાય ગાય જોતા હશો, કુકુ જોતા હશો. અહીંયા તો ગાય ગાય કેમ કેમ હા એવું છે મમ્મી. સબ્જી છે નું હોય પરવર દિગારા. ઓકે જી સરસ. ચાલો ભાઈ. ઓ ભાઈ કેમ આસન કાઢી નાખો? પાથરી ગયો પાછું? ચાલો પાથરી ગયો, પાથરી ગયો. પછી મને આ ગાલ અડવાય નહીં મળે. કેટલા દિનો પ્રોગ્રામ છે? 6-7 दिन के लिए जा रहे हो तो चिंतन का क्या हाल होगा? हो कभी सोचा है? ઈ આવશે ભાઈ. ચિંતન ને લઈ જાય છે સપના. જ્યાં જાય ને એકલી નહીં જાય, બરાબર છે? સાથે લઈને જ જઈશ. લગ્ન કર્યા છે એટલે જોઉં છે. ચલીએ ફિર ગાઈસ. તો પરવરનું શાક છે, રોટલી છે અને મસ્ત મજાની ખીર છે ભાઈ. આ બાજુ છે ને ભાઈ સલાડ છે પનીર વાળું. જોઈ લો ભાઈ, બધી ફેન્સી ફેન્સી સબ્જી ડાલી है બરાબર. અનેરી ખા રહી है फैंसी सलाड. देखो હું બોલશો ગાઈસ. તો પારમી છે ને અહીંયા હોતી હતી. જોઈ લ્યો ભાઈ ક્યાં વહી ગઈ. પિનલ ખાસ ધ્યાન રાખવું પડશે. હવે અહીંથી પડવાની ઓલ. હા ઓલશીકો નહીં, અહીંયા કાંઈક સેફટી બનાવવી પડશે. હા જ્યારે છે ને ઓલી થાય છે ને ત્યારે આમ આ બાજુ જમણી બાજુ એ દડે છે. એવું થાય છે ને. કાલ અહીંયા હતી ને તો કાલે જમણી બાજુ અત્યારે ફૂઈ ગઈ લાગે. દીદી 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 કેવી હોઈ ગઈ જો. હા ઊંઘ જ આવી ગઈ. આ આમ કેવી રીતનું આમ આખું અહીંથી આમ બહાર વહી ગઈ. બોલો લ્યો આરામ ઉપર ચડી ગઈ. ગઈશ તો અત્યારે છે ને મારા લગ્નની કેસેટ ચડાવી છે ભાઈ. બધા જોવે છે. ખાલી અત્યારે હાઈલાઈટ છે બરાબર. અને પારમી જો અહીંયા કેવો આમ પીના માથે આમ હાથ રાખીને હોઈ ગઈ છે. મોટા માણા હોતા હોય ને એમ ઊંઘ પણ એમ થાય છે. પણ એને છે ને ડિસ્ટર્બ નહીં કરો ને ઊંઘમાં. એને મસ્ત આરામ કરવા દેવાનો. 2000 પિનલ કેટલી સાલ? 2018 ની વખતની વાત છે ભાઈ. કઈ કે નથ પહેરી છે. આ બ્લાઉઝ ઇફેક્ટ હારી નાખી છે બધી. મમ્મીએ બ્લાઉઝ ઈ સમય ગ્રીન હા કલરનું હા બનાવ્યું છે. શું વાત છે. સરસ લ્યો. આ બાજુ છે ને ભાઈ રસોડામાં પનીર બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ભાઈ. સપના આવતીકાલે થી વ્લોગમાં નહીં આવે બરાબર. ગામ જાય છે 11 કરવા માટે બરાબર છે. છેલ્લી વખત પનીર બનાવે છે. હમણાં કેટલા વાગ્યાનો ટાઈમ છે બસનો? કેટલા વાગ્યાનો છે? 10 વાગ્યાનો છે. ઓકે જી ભાઈ. આ બાજુ જો પારમી છે ને ઉઠી ગઈ છે, તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની. અને છે ને ભાઈ પારમીનો 1 month કમ્પ્લીટ થાય છે એટલે છે ને ફોટોશૂટ કરાવવાનું છે. એટલે મોટા વરાછા ફોટોશૂટ કરવા માટે જ્યારે જવાનું છે ફટાફટ અમે બધા તૈયાર થઈ જાય ને નીકળીએ. સપના તું આવીશો? ઓકે જી ચાલો ભાઈ. તો અહીંયા નીકળીએ અને મસ્ત ફોટોશૂટ અને રીલ્સ બધું બનાવીએ. ગાઈસ તો આ બાજુ છે ને પારમીનું ફોટોશૂટ થઈ છે ભાઈ 1 month કમ્પ્લીટનું બરાબર છે ભાઈ. અહીંયા છે ને ઘણી બધી થીમ છે ભાઈ. જોઈ લો. અને આપણી છે ને બહુ ફાઇન ફાઇન થીમ છે બધી. પેલો પાછળ તો જો કેટલો ફાઇન છે. બધી જ વસ્તુ યુનિક યુનિક છે. પણ આ જોઈ લો. એને છે ને મસ્ત બેહાડી દીધી છે. કાનુબેન મસ્ત આરામ કરે છે ભાઈ ટોપલીમાં. ટોપલીમાં ક્યારે આપણે સુવડાવે. ટોપલીમાં મસ્ત આરામ કરે છે. હેરબેલ ફોટોશૂટ અત્યારે ચાલુ છે. પિનલા ફોટોશૂટ ક્યારે જોવા મળશે? આ ફોટોશૂટ 1 month 26 તારીખે બરાબર. 26 તારીખે ઇન્સ્ટામાં જોવા મળી જશે બરાબર. હા એ બાપરે મૂકી દે. ફૂટી જાય ફૂટી જાય ભાઈ. ઈંડું છે ઈંડું છે. જોઈ લો અહીંયા. જો અહીંયા જો એતાંશ સસલું આમ જો ગાજર લઈને જાય આમ જો. આ બધું 3D ટાઈપ નો મસ્ત છે. જો આ બધું મસ્ત આખું સેટઅપ રેડી કર્યું છે જોરદાર. આ બધું રેની ડે જંગલ રેડી કર્યું છે આખું મસ્ત મજાનું. આ બધું થીમ છે બધી બાજુ. જ્યાં નજર નાખો ત્યાં બધી થીમ છે.
આ બધું ફોટોશૂટ ચાલુ છે. પછી એક બીજો ફોટો છે ને અહીંયા પડાવો. ક્યાં શું છે? મેકઅપ. ઓકે ભાઈ, આ મેકઅપ કિટ છે. આ કે જોઈ લો ભાઈ, સામે ફ્રોક ને બધું છે. ગાઈસ, તો હવે આ બેકગ્રાઉન્ડમાં છે ને ફેમિલી શૂટ કરવાનું છે, બરાબર છે? એટલે હમણાં પારની આવશે એટલે મારા ચારેયના ફોટોશૂટનું અમારું પરફેક્ટ ફેમિલી ભાઈ આજે પહેલી વખત. કોણ બાકી છે? કોણ? એક જણા બાકી છે જે આંટી ને આવશે ને, આંટીનું ફેમિલી ને આપણું ફેમિલી કમ્પ્લીટ. જો આંટીનું ફેમિલી થાય કમ્પ્લીટ. બીજું આ બાજુ બીજું સેટઅપ પણ રેડી થઈ ગયું છે. ગાઈસ, તો હજુ એક નવી થીમમાં ફોટોશૂટ ચાલુ છે ભાઈ. થીમ આખી ચેન્જ થઈ ગઈ છે, મસ્ત ભાઈ છે ને ઉડાવી દીધી છે. હા, એટલી મસ્ત હોઈ ગઈ છે, જોઈ લો. ફોટોશૂટ ચાલુ છે ત્યારે. હા, આ બધું ફોટોશૂટ તમને છે ને 26 તારીખે યુટ્યુબ પોસ્ટમાં જોવા મળી જશે. સરસ ફોટોશૂટ છે ને પતાવીને ઘરે પણ આવી ગયા છીએ. અને ઘરે આવ્યા પછી આપણે કેમ કે ભૂખ્યા પેટે છે ને માઇટની થેરાપી લેવાની હોય તો આપણે થેરાપી પણ લઈ લીધી છે. અને જયદીપ ને એ લોકો ગયા છે ભાઈ દશામાં, એટલે એ તો કઈ ત્યાં તો કઈ વિડીયો શૂટ નહીં કરે કેમ કે આજે બધી બહેનો જીજુ બધા ભેગા થયા. તમને વિડીયો કોલ આવ્યો પણ બધા મસ્ત બધા બેઠા છે ને એવું કહે છે કે ભાઈ રિંગ રોડ બેસવા જાય એવું નક્કી કરે છે. અને જો આજે ભાઈ એતાંશના સર્ક્યુલરમાં રોજ જે સર્ક્યુલર આવે, આજે ક્ષમાપત્રનું સર્ક્યુલર આવ્યું છે. અને જો આવી રીતે છે ને ઘરે અને ક્લાસની જે એક્ટિવિટી હોય ને બતાવવાનું કહે છે, તો વાંચી લેજો. કેમ કે હું વાંચું તો ઘણા લોકો બોર થઈ જાય ભાઈ, કોઈને ગમે કોઈને ન ગમે. એટલે છે ને તમે લોકો સ્કીપ કરીને જેને ઇન્ટરેસ્ટ હોય વાંચી લેજો કે ભાઈ સ્કૂલમાં કે ઘરે હું એક્ટિવિટી કરાવે છે. અહીંયા જો બધાએ જમી લીધું છે અને બેઠા બધા ગયા ક્યાં? અને નીંદરમાં જાગી ગઈ, હા રોતી હતી તો પપ્પા રમતે ચડાવવા ગયા. તો એવું છે કેમ કે અનેરીબેન હમણાં છે ને થોડાક 2-3 કલાકના મહેમાન છે ભાઈ. 2 કલાકના 10 વાગે એની બસનો ટાઈમ છે. બસમાં જવાની છે એ ગામડે ચિત્તલ. અને ચિંતનબેન જો આળા મળી છે. ચિંતનબેન હોરવતું નથી. હું તો તૈયારી કરી બેઠો કે મૂવી જોવાના છે. એટલે એટલા બધા ખુશ છો. સપના મળવા વહી જાય છે, પીનલ આરામ કરવા જાય છે. પછી કે આપણે બે ભાઈ છે ને કે રોજ કંઈક નું કંઈક મગાવીને ખાશું અને એન્જોય કરશું એવું કહેતા હતા. આ મમતા એવું કહે છે કે અમે લોકોએ છે ને બહારનું ખાવાનું બંધ કર્યું, બહારનું ખાવાનું બંધ કર્યું. હું કેવું ચિંતનભાઈ? જો દુનિયા પોલીસ વાળા ન હોય તો કોઈ સીધા હાલે. પોલીસ વાળા છે એટલે બધા આમ સીધા હાલે છે. તમે ખાલી જાઓ એકવાર તો જો અમારી જિંદગી. તમે વાકા હાલો ઈ નહીં, આમ સીધા હાલ છું. હાલું છે આમ. તો એમ નહીં, મને એ નથી ખબર પડતી કે સ્ત્રીથી એટલા બધા બંધાયેલા છો તો આઝાદ રહેવા માટે કેમ અનમેરિડ નથી રહેતા? એનો મને એક જવાબ આપો. ચાલો. બંધાયેલા નથી. હા બેડરૂમ માં જાય એટલે અનેરી ભૂઈ જવાનું હોય. હા એટલે હવે તો મૂવી મોબાઈલ કઈ જોઈ જ ન શકો એટલે તરત બેડરૂમ માં જઈને ફોન સાઈડમાં પણ એવું ફરજિયાત ક્યાં છે કે છોકરા કરવા જ તે? બોલો હાલો એનો જવાબ આપો. આ છે ને બધા હરેક જેન્ટ્સની આ જ વાત હોય કે ભાઈ લગ્ન જો કુંવારો હોય ને બિચારો એમ કે મારું જલ્દી થાય તારું, મારું જલ્દી થાય તારું. અને જે પૌણેલા હોય ને એ આવી રીતે કે ભાઈ જાય તો છૂટા થાય, અમને આમ છે બાયું આમ ને બાયું આમ ને એવી રીતે કરે. પણ લગ્ન શું કરવા કરે છે ને એ જ કઈ ખબર નથી પડતી. આનો જવાબ હજી સુધીમાં કોઈ સાચો આપ્યો નથી. તો તમે લોકો વિડીયો જોતા હોય તો તમે લોકો છે ને કોમેન્ટમાં ભાઈ જવાબ લખી દેજો કે લગ્ન કરે કે ન કરે. અને જેના લગ્ન નથી થયા એની શું છે ને પેલી શું કહેવાય સફર, ઈ પણ જરાક કહેજો કે તમને લગ્ન કરવાનું પસંદ છે કે નથી. તો અને જે લોકોને એમ કહે ને ભાઈ કે ખાઈ નહીં પસ્તાવો ને ખાધા પછી પસ્તાવાય નહીં કે એમ, એટલે ખાધા વગર નો પસ્તાવે કે ખાધા પછી જ પસ્તાવાય. રાજી ખુશી કરવા તૈયાર જ છીએ, કરતા જ હોવી. 360 દિવસ 5 દિવસ મળવા દે તો જલસા કરી લેવાના. ભૈરું ગયો પિયર ને મોબાઈલમાં પડ્યું પિક્ચર. કેટલા ખુશ છે બોલ. મને હું મળવા જાતી હોય જયદીપ એટલા ખુશ હોય ને તો મને રહેવું ગમે. હજી તો મને મેં એમ કીધું ને કે કઈ તારીખ, મેં 25 થી 25 તારીખ લગાવ્યું છે એટલે કે એટલા બધા દિવસ 1 મહિનો. એ કે 15 થી રોકાતો ન હાલે. એ કે મેં તો બહુ એવું ન કરો, મેં કીધું ન કરો. પછી તમે એવું કરો ને તો બસ મેં કીધું ન ગમે એમ. તમને અહીંયા ન ગમે ને એટલે મને એમ થાય કે હાલ નહીં ગમતું નથી ને ખાલી ખોટું અહીંયા હું રહેવું ભાઈ, વહી જાય આવી રહેવું નહીં રહેવું એમ કરીને પછી અમે
નીકળવાનું થાય ત્યાંથી મમ્મી ને પપ્પાને એવું કે તું અહીં આવી તો રસોડી ટકતી જ નથી એમ થોડાક દિવસથી તો ઈ કે એવું લાગે પણ ઈ કે ઈ રે એવું કાંઈ ન હોય પણ મને ઘરવાળા ખુશ ન હોય ને એટલે આપણને પછી ત્યાં કાંઈ રહેવાની મજા ન આવે એવું થાય ભાઈ એવું છે કાંઈ નહીં હમણાં આવે છે દશામાંથી પતી ગયું છે જમા બમાનું કમ્પ્લેટ અને હવે આવે છે જો રિંગ રોડે બેસવા જશે તો લેટ થશે અને નહીં જાય તો આવશે ઘરે ગઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો ને વાગી જાય છે ભાઈ 8:45 બરાબર રિંગ રોડ બેસવા જાવ ને તો બધા હાડુભાઈ ને બધા ભેગા થયા હતા પણ મેળ ન આવ્યો ભાઈ કેમ કે બધે છે ને પિનલ વરસાદ એટલો હતો ને એટલે સવારમાં વરસાદ હતો ને તે બધું ભીનું ભીનું હતું બધે આમ હા કે વ્યવસ્થિત આમ હતો રોડ નહોતો બાર વરસાદ વરસે છે ના 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 એવું નથી પારમીના સમાચાર આર્મી મસ્ત આવીને પહેલા એને ખવડાવી લીધું હા અને ખવડાવીને પછી મસ્ત સુડાઈ દીધી પછી મેં શેક વેક બધું લઈને ફ્રી થઈ ગઈ બરાબર છે પછી તમારે નિરાતે ફોન જોવો હોય તો તમારે જોવાય પણ ફોટા પિનલ મસ્ત આવ્યા છે ઓ બધા જોરદાર એક નંબર બધું ફોટોશૂટ આવ્યું છે જોરદારીની એક ઝલક જોઈ મસ્ત છે બધા ફોટા ફોટા મસ્ત જોઈ ને નગર તો ઘરે ફોન માં ન પાડલી મારે એતાન વખતે બધી થીમ ઘરે બનાવતી હા 12 મહિનાની મને યાદ 12 છે મહિનાની થીમ ઘરે બનાવતી બધી ક્રિએશન થી કેમ હા. જે તે વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુનો ઉપયોગ કરીને બનાવતા ત્યારે અમારી સગવડ નહોતી અમે એટલે ઈ પ્રમાણે અમે બધું કર્યું હતું અત્યારે સગવડ છે તો થોડોક સગવડનો લાભ લેવાય ને ઘરે બધું રૂ પાથરતી ને કપડું લાવતી ને દુપટ્ટા એટલું વાદળા બનાવતા ને વાદળા, કેમ રૂના સૂરજ વાદળા બનાવતા ને હા પેપરનો સૂર્ય હા, બનાવતા. એ બધા ફોટા મળે ને તો પેલું હું મુકેશ ડિસ્પ્લે માં 1 by 1 બધા હા મારા ફોનમાં નથી મારા આ ઓપ્પો નો ફોન પેલા રાખતી ને હા. એમાં હતું બધા તોય મસ્ત મસ્ત થીમ બનાવતી ત્યારે છે ને ચિંતનભાઈ માસ્ટર ગણાતા ફોટોમાં ત્યારે તો ફોન ફોટા પાડતા, હા. આઈફોન ય નહોતા આપણી હા. પાસે કે ચિંતનભાઈ છે ને ત્યાં આવતા મારા પપ્પાને ઘરે અને ત્યાં ફોટો પાડતા. કમ્પ્લીટ રાખતી અને ઈ આવીને એના ફોટા પાડી જતા ગઈસ તો આ બાજુ સપના ઠેલો લઈને નીચે ઉતરી ગઈ છે ને કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે કોણ અહીંયા આવવું હોય તો રોવે ક્યાં જવું હોય તો ન રોવે હતા ક્યાં જવાનું છે ક્યાં ગઈ હતી મમ્મી નીચે રમ નીચે ગઈ હતી આમ જો આ ઠેલો જો ઓહો એ તમે કેટલા દી રોકાવાના છો હે ઓ 7 દિવસ માટે એટલો બધો ઠેલો મને તો આ મળવા જાય ને છે કે હવે એકલો એકલો લાગે હું કરું દિવસ કેમ કાઢવો બાકી મોજ કરશે મોજ તું ખાલી જા એટલે પૂરેપૂરી મોજ કરશે તું જોજે ખાલી મોજ કરી જોજે ભાઈ બેન જો અહીં રમવા મીડ્યા છે ગાઈસ તો અનેરી છે ને ભાઈ દેશમાં જાય છે તો ભાઈ પગે લાગે છે ફૂલ તૈયારી થઈ ગઈ ટાઈમ થઈ ગયો છે જાવું જ છે ફાઇનલી અનેરી એ બેટા ના પાડે છે એ ના પાડતા નતા આવતી કોઈ વસ્તુ નાની નહીં, સર્કિટ હાલ. મુકાઈ ગઈ નાની સર્કિટ જ નથી હા કઈ બસમાં જવાનું છે બસનું નામ શું હોય બેટા એવું છે ટાટા આવજો તોફાન નહીં કરતા હો મમ્મીને હેરાન નહીં કરતા દાદા હોય કે નહીં ક્યાં જવું છે તારે પપ્પાને ઘરે અત્યારે હજી વાર છે ભાઈ બસનો ટાઈમ થાય ત્યારે હું આવી બસ તો પપ્પા તો આવવાના છે પણ 10 વાગે આમ જો ફિનલ બસનો ટાઈમ થાય ત્યારે હું જાય યતાંશને લઈને હું ભાઈ લે હા કુંભાર છે ને કુંભાર આ માટલા ઘડે ને એ માટલું ઘડે ને ત્યારે છે ને એને કેટલી આમ સાંકળ હોય ને એમાં આમ 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 ફરતી ફરતી ટપલિયું મારે તો એ છે ને આમ ગોળાનો ઘાટ કેટલો મસ્ત ઘડાય ને કેટલો આ પ્લેટફોર્મ પર ગોળો પડ્યો હોય તને આકાર વગરનો ગોળો પડ્યો હોય તને ગમે ન જ ગમે ને ઓલો ગોળ ઘાટ વાળો ગોળો પડ્યો હોય તો આપણને કેવો ગમે એવી જ રીતે છે ને તને તો ટપલી મારીને તાર મેમ ઊંચા કરશે ને તો તું તૈયાર હીરો બનીશ નકર હાવ ગોગા રહેવો એટલે મારે ને ઈ મેમ બેસ્ટ કહેવાય પણ ઓવરલોડ મારે ઈ નહીં પણ આમ ટપારે ઈ મેમ હા મેમ ભૂલ કાઢે એને ઘરે હા આપણે માં થઈ તો આપણે નથી બાળકને એટલા ટપાર હા. તો મેડમ તો ટપારે ને 50 સંખ્યા રાખવી પડે પણ પછી એમ ઢોર મારે એવી રીતે તો કોઈ ન જ મારે અમુક ઘણી સ્કૂલોમાં ખબર એવા દાખલા બને છે કે એવી રીતે માર્યું પણ એવું ન કરવું જોઈએ પણ બાળકને થોડુંક દાબ તો રાખવો જોઈએ ને. એટલે છે ને એવું નહીં કરવાનું મને આ મેમ ગમે ને આ મેમ ન ગમે બધા જ મેમ સારા છે મારી માટે મને શીખવાડે છે એ બધા સારા મારી માટે તો શીખવાડે કોણ હવન વિષયના મેમ હોવ શીખવાડે તને ગુજરાતીના મેમ હોય તને હિન્દીનું શીખવાડે હિન્દીના મેમ હોય તને ચિત્રકામનું શીખવાડે હવોના જે મેમ હોય ને ઈ જ બધું બધાને શીખવાડે એટલે બધા મેમ સારા જ હોય પણ આપણે સારું રહેવી ને તો બધા સારા જો આપણે ખરાબ હોય તો બધા ખરાબ એ ધ્યાન રાખવાનું હો કોઈ દિવસ એવું નહીં બોલતો ભાઈ તો અનેરી ને સપના તો ભાઈ દેશમાં જતા રહ્યા ચિત્તલ ગામ બરાબર બસે ઉપડી ગઈ ત્યારે તો હવે ઘરમાં પાછા 1-2 દિવસ પાછા બધા છે 2 દિવસ પછી પાછું અમે અમારા મામાને ઘરે
જશે. હા ઘર પાછું હાવ ખાલી ખાલી થઈ જાય બરાબર છે. તમારે બધાને વેકેશન, મિની વેકેશન. યસ એટલે ભાઈ આવું બધું છે બરાબર છે. તો કઈ વાંધો નહીં, ચલો ગાઈઝ આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર. પાર્થ પ્રતા સુત વીર કરો જે તાળ્યું છે નીચકું, કેશવ સારથી તારે જીવનમાં કાઢ્યો કૌરવ મોળ, સખા સાચો ઈશનો તાજે, અસુરોને હાંકતો જાજે, સાચો એવો વીર તું થાજે, જનેતાનું દૂધ ન લાજે. દેવના દીધેલ બાળ સદા તો દેવના કરજે કા, આફતની આંધીઓમાં પણ રાખજે હૈયે હા, સાચો એવો વીર તું થાજે, જનેતાનું દૂધ ન લાજે, સાચો એવો વીર તું થાજે, જનેતાનું દૂધ ન લાજે.